કરે હો. બીજા જગતના જીવ હોય તો શું કરે? કોઈ હેરાન કરે તો સામે હેરાન કરશે. એટલે આજથી આપણે એવો સંકલ્પ રાખવાનો કે હું તો ભગવાનનું પ્યારું દેશી ગુલાબનું ફૂલ છું. અને દેશી ગુલાબનું ફૂલ છે ને હંમેશા કાંટાઓની વચ્ચે રહેતું હોય. તમને ખબર છે? એને ચારે બાજુથી કાંટા સહન કરવા પડે. તો ભગવાનનો સાચો ભક્ત હશે ને ગુલાબના ફૂલ જેવો, એને કષ્ટો પણ એટલા સહન કરવા પડશે, પણ એની કિંમત પણ એટલી હશે. ભગવાન એના હાથમાં રાખીને એની સુગંધ લેશે તો આપણે એક દિવસ ભગવાનના હાથ સુધી પહોંચ્યું છે, એના કંઠ સુધી પહોંચ્યું છે. તો કદાચ નાના મોટા કાંટા ક્યાંકથી આવે ને તો ધીરજ રાખવાની કે એક દિવસ મારે ગુલાબનું ફૂલ બનવું છે. ઘનશ્યામ મહારાજના આજે જ્યારે દર્શન કરો ને ત્યારે અત્તર બનાવીને ભગવાન ગુરુ પાસેથી શીખ્યા હતા. કડાઓ બધા અત્તરની બોટલીઓ હશે, અત્તરના ફૂલ બનાવતા હશે, એવા આપણને દર્શન થશે. એ દર્શન બધા કરજો. ખૂબ ભાવ અને પ્રેમથી તમે બધા આવો છો. આવા મોટા સંતો બેઠા છે એના તમને આશીર્વાદ મળે, દ્રષ્ટિ પડે, આ સ્થાનમાં આપણે બેસવા મળે છે.